વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 8 પરશુરામ ભટ્ટામાં ગરાસિયા મહોલ્લામાં દૂષિત પાણીથી કંટાળી કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહની આગેવાનીમાં રહીશો દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 8 પરશુરામ ભટ્ટામાં ગરાસિયા મહોલ્લામાં 15 દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે, જેથી સ્થાનિકો દ્વારા વારંવાર વોર્ડ ઓફિસ પર રજૂઆત કરવામાં આવી રહી છે અને સાથે કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પીવાનું પાણી ગંદુ આવતા છેવટે સ્થાનિકો દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે હાય રે ભાજપ હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો। સાથે જણાવ્યું હતું કે 48 કલાકમાં આ પીવાનું પાણી ચોખ્ખું નહીં આવે તો વોર્ડ ઓફિસ પર જઈને અધિકારીઓને આ પાણી પીવડાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। અમારે 15 દિવસથી બસ આવું ગટર અને પીવાનું બધું જ પાણી મિક્સ આવે છે, પણ આની કોઈ નિકાલ થતો નથી। અમે આજે 15 દિવસથી આ જ પાણી વાપરી રહ્યા છીએ અને અમારા ઘરમાં રોગચાળો બધા મેલ્લામાં ફાટ્યો છે અને કોઈ જોવા વાળું આવતું નથી। અમે વારંવાર કમ્પ્લેન કરીએ છતાં કોઈ પણ આવતું નથી। આ તો આજે ચિરાગભાઈ શાહ આવ્યા અને અમને એમની સાથે મળીને આ કામ કરીએ છીએ, અમારે આ કામ કરવા પર મજબૂર કર્યા છે। આ ભાજપ સરકાર જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવે છે અને અત્યારે આ પ્રોબ્લેમની અમે 15 દિવસથી જાણ કરી છે તો કોઈ જોવા બી આવતું નથી કે આ લોકો ગટરનું પાણી વાપરી રહ્યા છે, પી રહ્યા છે, એવું કશું જ કોઈ સુવિધા કરવા માટે આવતું નથી। અમે પ્રાઇવેટ બંબા મંગાવીને અમે પાણી વાપરીએ છીએ, તો અમારે આનો નિકાલ જોઈએ। બસ પછી અમે વોટ લેવા આવશે તો અમે કોઈને વોટ આપીએ નહીં, બસ કોંગ્રેસ સરકારને જ હવે વોટ આપીશું। વારંવાર કેટલી વાર રજૂઆત કરી છે પણ તે છતાં કોઈ જોવા આવતું હા કરી જ છે। અમે ઓફિસમાં બી જઈને આ પણ કોઈ જોવા માટે આવતું નથી। નઝમા રાઠોડ।